હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાત પોલીસમાં તમે જે શારીરિક પરીક્ષા દેવા જાઓ ત્યારે તમે ગ્રાઉન્ડમાં પહોંચો ત્યાંથી લઈને તમે બહાર નીકળો ત્યાં લગીમાં કઈ કઈ પ્રોસેસ હોય છે તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી છે. ખાસ કરીને વિડીયોમાં બના રહેજો. વિડીયો પસંદ હોય વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌ પ્રથમ વાત કરવામાં તમારે પોલીસ ગ્રાઉન્ડમાં તમારી એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીમાં તમારી સફર. સૌ પ્રથમ તમારે જે છે એન્ટ્રી થશે. તેના પછીની વાત કરવામાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે તમારે જે છે થશે. પછી તમારો ઓળખ નંબર છે તમને અપાશે QR કોડ સાથે. તેના પછી તમારે જે સેન્સર છે તે લગાવશે. બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન અહીંયા થઈ જશે. તમારે સેન્સર લગાવશે અને તમારે ચેક કરાશે. તેના પછીનું લાઈનમાં બેસાડશે અને તમારે રબર રિંગ તમને આપશે. તમારે જે આ આંગળી હોય તમારા હાથમાં તેમાં પહેરવા માટે, તમને ગ્રાઉન્ડ યાદ રાખવા માટે. તેના પછીની વાત કરવામાં તમારે તે એક સાથે તમારે બેસાડશે. પછી તમારે જે પાસ જેટલા લોકો શું છે કે તમારે 200 લોકોને ગ્રાઉન્ડમાં ઉભા રાખશે. તેમાંથી તમારે પાસ થવાની સંખ્યા છે તે મિનિમમ તમારે 98 છે. તો તમારે જે પાસ છે તે લોકોને તમારે ત્યાં સુધી રાખશે ને બાકીના જેટલા નપાસ છે તે લોકોને બહાર કાઢવામાં આવશે. એટલે કે નાપાસ વ્યક્તિને બધાને બહાર કાઢવામાં આવશે. પછી તેના પછી પાસ ઉમેદવાર છે તેના માટે કે તમારે સૌપ્રથમ તો તમારે તે ઊંચાઈ હશે ત્યાં માપવાની રહેશે. પછી તમારે જે છાતી છે તે છાતી તે માપવાની રહેશે અને તમારે જે સાઈન છે તમારી તે કરવાની રહેશે. પછી તમારે જે પાસ કરેલ છે તેને એક્સિટ કરવામાં આવશે. તો આ રીતે કંઈક તમારે સફર હોય છે. તો ખાસ કરીને જેટલા પણ એલઆરડી તમારે જે કોન્સ્ટેબલ જેટલા ઉમેદવાર બાકી છે હજી ત્યાં એક વિડીયો જોઈ લે એકવાર. ખાસ કરીને તમારા મિત્ર ફેમિલી મેમ્બરને શેર કરી દે. વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી છે બીજા